માત કી જય। આ અમારી રામદેવ ટાઉનશીપમાં 2013થી જ્યારથી સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે અને શરૂઆત કરનાર અમારા ડીડી ચૌધરી સાહેબ શરૂઆતમાં ખૂબ સરસ રીતે અમને સોસાયટીને સહયોગ પૂરો પાડે અને આજે પણ એમના તરફથી એટલો જ સહયોગ છે। સોસાયટીમાં અત્યારે અમારા પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર છે, એ સતત મહેનત કરે છે। નવરાત્રિ આવે એટલે સતત લાગી જાય, પોતાનો સમય પૂરેપૂરો આમાં ફાળવે અને આખી સોસાયટીના સભ્યો તમામે તમામ ભેગા રહીને આ માતાજીના નોરતા અમે 9 દિવસ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ। એમાં 9 દિવસમાં 9 દિવસ પ્રસાદના પણ દાતા હોય છે અને નાસ્તાના પણ દાતા હોય છે। 9 દિવસ સરસ મજાનો નાસ્તો તમામને કરાવી છે। કમસે કમ 401 જણા સંખ્યાને અમે નાસ્તો કરાવીએ છીએ દર વર્ષે અને દર વર્ષે દશેરાનો જમણવાર પણ અમે રાખીએ છીએ। દાતા તરીકે જોયા એ પણ દાતા હોય અને સોસાયટી સૌ સંપીને અને સ્વચ્છતાનું પણ અમે એટલું ધ્યાન રાખીએ છીએ। અમારે ત્યાં નાસ્તાની ડીશો હોય કે બીજો કોઈ કચરો હોય તો અમે ટ્રેક્ટરની ટોલી રાખીએ છીએ અને એનો નિકાલ કરીએ છીએ। સાથે સાથે વૃક્ષારોપણનું પણ અમે કામ કરીએ જ છીએ। તમારું નામ? હવે મારું નામ મોહનભાઈ સુથાર, હું સોસાયટીમાં મંત્રી તરીકે છું અને અમારા બાજુમાં ભાઈ બાબુભાઈ આહિર સોસાયટીમાં પ્રમુખ તરીકે। આ રાધનપુરની અંદર રામદેવ ટાઉનશીપ સોસાયટી આવેલી છે અને એની અંદર અમે 2013થી એટલે કે આમ 14થી નવરાત્રિ ચાલુ કરી અને આજ સુધી માતાજીની ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરીએ છીએ અને દરેક 18 કોલમ આલમ કહીએ એ આ સોસાયટીની અંદર વસે છે અને અમારે હાલ સોસાયટીના પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર અને મંત્રી તરીકે સુથાર મોહનભાઈ અને સાથે અમે બધા એમને પૂરેપૂરો સહકાર આપી અને આ જે નવરાત્રિ પછી જન્માષ્ટમી કે રામનવમી હોય એ બધા જ તહેવાર અમે ખૂબ જ ધામધૂમથી ધાર્મિક ઉત્સવ ઉજવણી કરીએ છીએ। નામ શું તમારું? મારું નામ પટેલ જીવતલાલ ભરભુલાલ, પ્રાથમિક શિક્ષક।